હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા વટાણાના શાકની રેસીપી। તો આપણે અહીંયા 250 ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે। વટાણાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે। શાક બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે। સૌથી પહેલાં આપણે તેમાં 1 ચમચી ભરી અને તેલ નાખી દઈશું। ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું। તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં અડધી ચમચી ભરી અને રાઈના દાણા નાખી દઈએ। અડધી ચમચી ભરીને જીરું નાખી દઈએ। જીરું અને રાઈને સારી રીતે ફૂટવા દઈએ। જીરું અને રાઈ આપણે સારી રીતે ફૂટી ગયા છે। હવે તેમાં ચપટી ભરી અને હિંગ નાખી દઈએ। હવે તેમાં આપણે 1 ચમચી ભરી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દઈએ। તેને પણ આપણે સારી રીતે સાતળી લઈએ। ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું। તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈશું। તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે। એક ડુંગળીને આપણે નાના ટુકડામાં સુધારીને લીધી છે। ડુંગળીને આપણે સારી રીતે સાતળી લેવાની। ડુંગળી પણ આપણી સરસ રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં વટાણા નાખી દઈએ। વટાણાને સારી રીતે મિક્સ કરી દેવાના। હવે તેમાં આપણે થોડી હળદર નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને વટાણાને આપણે 1 થી 2 મિનિટ સુધી સડવા દેશું, જેથી કરી વટાણા આપણે સારી રીતે સડી જાય। વટાણા આપણા સડે છે ત્યાં સુધી આપણે શેણાના લોટનું બેટર બનાવીએ। તો આ રીતે આપણે 3 ચમચી જેટલો શેણાનો લોટ લીધો છે, તેને આપણે એક વાટકામાં નાખી દઈએ। હવે તેમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખી દઈએ। હવે આપણે શેણાના લોટને સારી રીતે મિક્સ કરી દેવાનો છે। તેમાં ગાંઠા ન રહે તે રીતે આપણે શેણાના લોટને મિક્સ કરવાનો। લોટને આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે। તેમાં કોઈ પણ ગાંઠા નથી, તમે જોઈ શકો છો। હવે તેને સાઈડ પર રાખી દઈએ। હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને પણ જોઈ લેવાનું। તો વટાણાને સડતા આપણે 1 થી 2 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે વટાણા છે તે સારી રીતે કૂક થઈ ગયા છે, કેમ કે વટાણાને સડતા ઝાઝો ટાઈમ લાગતો નથી। વટાણા આપણે સારી રીતે સડી ગયા છે। હવે તેમાં આપણે બાકીના મસાલા પણ નાખી દઈએ। હવે તેમાં આપણે ટમેટું નાખી દઈએ। ટમેટાને આ રીતે પેસળથી નાખવાનું। હવે ટમેટાને આપણે થોડી વાર માટે સાતળી લેવાનું, કેમ કે ટમેટાને સડતા ઝાઝો ટાઈમ લાગતો નથી। ટમેટાને આપણે વટાણાની સાથે નાખી દેવું તો ટમેટું છે તે વધારે કૂક થઈ જશે અને શાકમાં નહીં દેખાય। ટમેટાને આપણે વધારે પડતું ઓવરકૂક નથી કરવાનું। ટમેટાને પણ આપણે થોડી વાર માટે સાતળી લીધું છે અને ટમેટું પણ આપણું સારી રીતે સતળાઈ ગયું છે। હવે તેમાં આપણે બાકીના મસાલા પણ નાખી દઈએ। હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને લાલ મરચુંનો પાવડર નાખી દઈએ। અડધી ચમચી આપણે ધાણા જીરુંનો પાવડર નાખી દઈએ। તેની સાથે આપણે 1 ચમચી જેટલું પાણી નાખી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। 1 ચમચી પાણી નાખવાથી મસાલા આપણા બળશે નહીં અને સારી રીતે પાકી જશે। હવે આપણે મસાલાને પણ થોડી વાર માટે પાકવા દઈશું। મસાલાને પણ આપણે થોડી વાર માટે પાકવા દીધા છે અને મસાલો પણ તમે જોઈ શકો છો કે આ રીતે કિનારેથી તેલ પણ અલગ પડી ગયું છે, કેમ કે મસાલો આપણો સારી રીતે પાકી ગયો છે। હવે તેમાં આપણે શેણાના લોટનું બેટર બનાવીને રાખ્યું છે તેને નાખી દઈએ। તો આ રીતે હલાવી લેવાનું, કેમ કે શેણાનો લોટ છે તો તળિયે બેસી જાય છે। પછી આ રીતે નાખી દેવાનું છે અને સારી રીતે એકદમ મિક્સ કરી દેવાનું। ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈએ। હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી તેને કૂક થવા દઈએ, જેથી કરી શેણાનો લોટ સારી રીતે પાકી જાય। શેણાના લોટને આપણે મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સુધી કૂક થવા દીધો છે। ત્યાર પછી આપણે જોઈ લેવાનું। તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તો સારી રીતે સડી ગયો છે। તો આ રીતે શાક એકવાર ચોક્કસથી બનાવજો। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રીતે શાક બનાવશો તો આ શાક નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। હવે આપણે તેની ઉપરથી લીલા ધાણા નાખી દઈએ। તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।